નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। હવે પછીના સમાચાર વિગતવાર। નવ ગુર્જરી નવ શક્તિ બોટાદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં અનન્ય પ્રદાન પૂરું પાડનારી મહિલા શક્તિની ગાથાઓ। બીજા નોરતે વાત પ્રાકૃતિક ખેતીની અભિગમને ખરા અર્થમાં સાર્થક કરતા બોટાદના રેખાબેન વગાસિયા વર્ષ 1995થી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે। શેરડી, અંજીર, સીતાફળ, આંબળા, જમરૂખ સહિતના પાકોનું મબલખ ઉત્પાદન કરે છે। વર્તમાન સમયમાં જો ઘર પરિવારનું ગુજરાન યોગ્ય રીતે ચલાવવું હોય તો પતિ પત્ની બંનેએ આર્થિક રીતે સબળ થવાની જરૂર હોય છે। સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ અમલી મહિલાઓ ઈચ્છે તો નાના મોટા ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકે છે અથવા સખી મંડળો થકી વ્યવસાય કરી શકે છે। નવરાત્રિના પાવન પર્વ દરમિયાન નવ દેવીઓની પૂજા અર્ચના કરવામાં આવે છે। શક્તિની આ દેવીઓ સમગ્ર માનવ સૃષ્ટિને ઉર્જા પૂરી પાડે છે। નવરાત્રિના તહેવાર નિમિત્તે બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા વિશિષ્ટ રીતે ઉજવણી થવા જઈ રહી છે, જેમાં નવ ગુર્જરી નવ શક્તિ શ્રેણી અંતર્ગત જિલ્લાની એવી મહિલાઓને કહાની આવરી લેવામાં આવી છે કે જેમણે કોઈ ક્ષેત્રમાં અનન્ય પ્રદાન કર્યું હોય। ત્યારે બીજી નવરાત્રિએ વાત પ્રાકૃતિક ખેતીની અભિગમને ખરા અર્થમાં સાર્થક કરતા બોટાદના એવા મહિલાની કે જેમના અનુભવો ખરેખર તમામ મહિલાઓ માટે પ્રેરક બળ પૂરું પાડનારા સાબિત થશે। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં રહેતા રેખાબેન વગાસિયા વર્ષ 1985થી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે। હાલ તેઓ ગઢડા ખાતે વૃંદાવન પ્રાકૃતિક ખેતી ફાર્મ ચલાવી રહ્યા છે, જ્યાં પ્રાકૃતિક કૃષિ થકી રેખાબેન શેરડી, અંજીર, સીતાફળ, આંબળા, જમરૂખ સહિતના પાકોનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે। માત્ર આટલું જ નહીં, પરંતુ રેખાબેન અનન્ય મહિલાઓનો ઉત્સાહ જળવાઈ રહે, તેઓ પણ પોતાના ક્ષેત્રોમાં આગળ આવી શકે તે માટે તેમને નવું પૂરું પાડી રહ્યા છે। તેઓ પોતાના ખેતરમાં જ વિવિધ તાલીમોનું આયોજન કરે છે, જેમાં બોટાદ જિલ્લાની અનેક મહિલાઓ ઉપસ્થિત રહી ખેતી વિશે જ્ઞાન પ્રાપ્ત કરે છે। રેખાબેન વગાસિયા જણાવે છે કે અત્યારનો સમય પુરુષ અને સ્ત્રીઓ સાથે મળીને ચાલવાનો સમય છે। વર્તમાન સમયમાં જો ઘર પરિવારનું ગુજરાન યોગ્ય રીતે ચલાવવું હોય તો પતિ પત્ની બંને આર્થિક રીતે સબળ થવાની જરૂર છે। આપણા દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મહિલાઓના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલી છે। મહિલાઓ ઈચ્છે તો નાના મોટા ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકે છે અથવા સખી મંડળો થકી વ્યવસાય કરી શકે છે। સરકાર શ્રી દ્વારા રાજ્યભરમાં વિવિધ સરળ મેળાઓનું આયોજન થાય છે, જેના થકી સખી મંડળો અને ગૃહ ઉદ્યોગોની બહેનો પોતાના ઉત્પાદનોનું વેચાણ સરળતાથી કરી શકે છે। સાથોસાથ સરકાર દ્વારા જે સ્થળો પર સરસ મેળાનું આયોજન થાય છે ત્યાં સુધી જવા આવવાની યોજના તથા તેમજ રહેવાની વ્યવસ્થા પણ સરકાર કરી આપવામાં આવે છે। પરંતુ આ તમામ માટે જરૂર છે તો મહિલાઓએ જાગૃત થવાની। દરેક વ્યક્તિ સરળતા તો પ્રાપ્ત કરી શકે છે જો તેની સાથે તેના પરિવારનો સહયોગ હોય। માટે જો પરિવારમાં પતિ અને પત્ની બંને સાથે મળીને કાર્ય કરવાની જરૂર છે। રેખાબેને વધુમાં જણાવ્યું હતું કે આપણા બોટાદ જિલ્લાના કલેક્ટરશ્રી પણ પોતે મહિલા છે અને તેઓ મહિલાઓના વિકાસ માટે અનેકવિધ પ્રયાસો કરી રહ્યા છે। મને પણ તેમના દ્વારા સતત માર્ગદર્શન મળ્યું છે। બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા નવ ગુર્જરી નવશક્તિ શ્રેણી વિશે વાત કરતાં રેખાબેને જણાવ્યું હતું કે આ શ્રેણી થકી જિલ્લાની મહિલાઓને પ્રોત્સાહન મળી રહે છે, તેમજ મહિલાઓ પોતે પણ દરેક કાર્ય કરીને સફળતા મેળવી શકે છે, તેવો આત્મવિશ્વાસ પ્રાપ્ત થશે। આલેખન હેમાલી ભટ્ટ, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।